નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલા નિહાળીએ મુખ્ય સમાચારો। સોમવારે પૂનમે ગીરમાં અનોખી રીતે થશે સિંહની ગણતરી। 5 વર્ષે થતી ગણતરીની જેમ જ સિંહની હિલચાલ નિહાળી વનકર્મીઓ પત્રકો ભરશે। વધતી જતી મોંઘવારીને લઈને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતી કેન્દ્ર સરકાર। ઘઉં તેમજ લોટના ભાવમાં ઘટાડો થવાની આશા। બસમાં મુસાફરી કરતા હજારો યાત્રિકોને ઠંડુ પાણી મળે તે માટે દાતાઓના સહયોગથી બસ સ્ટેન્ડમાં વોટર કુલરની અર્પણ વિધિ। યુવા ગાયક કલાકાર ગૌરાંગ ઓઝાની પ્રથમ પુણ્યતિથિએ રક્તાંજલિ અર્પણ કરતા રક્તદાતાઓ। વંથલીના ગરીબ ટ્રક ચાલકનો ટ્રક ભંગારમાં વેચી તોડ પ્રકરણમાં 5 કોન્સ્ટેબલ સસ્પેન્ડ। પીએસઆઈની બદલી, એસપીએ બતાવ્યો પરચો। આવતીકાલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિનની આગોતરી શુભેચ્છાઓ સાથે પહેલા લેશું એક વિરામ અને ત્યારબાદ પરિવાર સાથે નિહાળીશું વિગતવાર સમાચારો। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા। હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર। 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ। સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ। 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા। દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો?
તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. નમસ્કાર. વિરામ પછીના GTPL જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી સોમવારે વૈશાખી પૂર્ણિમા છે ત્યારે ગીર અભયારણ્યમાં આ પૂનમે સિંહની અનોખી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની ગણતરી કરાતી હોય છે, પરંતુ કોરોનાને કારણે વર્ષ 2020માં સિંહની ગણતરી શક્ય બની નથી. વનકર્મીઓ દર પૂનમે ચોક્કસ અવલોકન ઉપરથી સિંહની વસ્તીનો અંદાજ લગાવતા હોય છે, પરંતુ આ વખતની પૂર્ણિમાએ જે રીતે 5 વર્ષે સિંહની ગણતરી થાય છે એ જ પદ્ધતિ પ્રમાણે સિંહની પ્રક્રિયા હાથ ધરાશે. એટલે કે સિંહની દૈનિક ચર્ચા, એના પગલાઓના નિશાન, જે સિંહ દેખાય છે તેની દૈનિક ગતિવિધિઓ અને અલગ અલગ તારણો ઉપરથી વનકર્મીઓ ચોક્કસ પત્રકો ભરશે અને જે રીતે 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરાય છે એ જ રીતે વૈશાખી પૂનમ એટલે કે સોમવારે રાત્રે સિંહની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આ વખતે સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવ્યો નથી, પરંતુ 150થી વધુ વનકર્મીઓ પૂનમે દિવસે અને રાત્રે સિંહની ગણતરીમાં ભાગ લેશે. જે રીતે દેશમાં દૈનિક રીતે મોંઘવારી વધી રહી છે એ જોતા કેન્દ્ર સરકારે કેટલીક વસ્તુઓ ઉપર ભાવ ઘટાડો આવે અને અંકુશ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. શુક્રવારે રાત્રે અચાનક જ કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને
ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘઉં સહિતના અનાજોમાં ભાવ વધારો થયો છે અને ઘઉં એ લગભગ રસોડાની દૈનિક જરૂરિયાત છે અને લોટના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે તેમને અંકુશમાં લેવા માટે ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. સરકારે જણાવ્યું છે કે ઘઉંની નિકાસને લેટર ઓફ ક્રેડિટ હેઠળ મંજૂરી આપવામાં આવશે, જે પહેલેથી જ નોટિફિકેશનમાં જારી કરવામાં આવેલ છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર પણ ઘઉંના જથ્થા ઉપર પડી રહી છે. ત્યારે ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર જે પ્રતિબંધ લાદ્યો છે, જેને કારણે આગામી સમયમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં ઘટાડો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં અતિ વિકસિત વિસ્તારમાં જાંજરડા ચોકડીનો સમાવેશ થાય છે, જે હોસ્પિટલ હબ તરીકે હવે જાણીતું બની ગયું છે. આ વિસ્તારમાં અનેક નાની મોટી અદ્યતન હોસ્પિટલો છે, જેમાં આવતીકાલથી વધુ એક પીચનો ઉમેરો થઈ રહ્યો છે. જાંજરડા ચોકડી ખાતે આવતીકાલથી લાઈફ કેર હોસ્પિટલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે સેવા આપનાર ડોક્ટર કેપી ગઢવી ન્યૂ લાઈફ કેર હોસ્પિટલનું કુશળ સંચાલન કરશે. આવતીકાલે એટલે કે 15મી મેના રોજ દ્વારિકા પ્લાઝા 2 બીજે માળે બાયપાસ રોડ જાંજરડા ચોકડી ખાતે કેપી ગઢવીની આ ન્યૂ લાઈફ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ડોક્ટર કેપી ગઢવી જૂનાગઢ અને આસપાસના પંથકમાં સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ લેપ્રોસ્કોપિક સર્જન અને વંધ્યત્વ નિવારણ નિષ્ણાત તરીકે ખૂબ જ લોકચાહના પ્રાપ્ત કરી ચૂક્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ લગભગ 13 વર્ષ સુધી જૂનાગઢમાં જ એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરીને ડોક્ટર કેપી ગઢવીએ એક અનોખી લોકચાહના પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ પોતાની સેવા આપે છે. ત્યારે 14 બેડની આધુનિક ઓપરેશન થિયેટર અને ડિલક્સ રૂમ, સ્પેશિયલ ડિલક્સ રૂમ સહિતની સુવિધા સાથેની આ હોસ્પિટલ સ્ત્રી રોગ માટે માત્ર જૂનાગઢ નહીં પરંતુ જૂનાગઢ અને આસપાસના પંથક માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે તેવો સૂર એમના શુભેચ્છક મિત્રો તરફથી વ્યક્ત થયો છે. અમે જણાવી આપીએ કે ડોક્ટર કેપી ગઢવી જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી પીડી ગઢવીના પુત્ર છે. ત્યારે પિતા પુત્રએ આવતીકાલે ઉદ્ઘાટિત થનાર આ હોસ્પિટલ અંગે વિગતો આપી હતી. પીડી ગઢવી એડવોકેટ જુનાગઢ, ડૉક્ટર કેપી ગઢવી જે ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ તરીકેનું 15/5/2022ના રોજ એમનું ઉદ્ઘાટન છે અને એના માટે આજે આપણે બે વાત કરવા માટે ભેગા થયા છીએ. ડૉક્ટર કેપી ગઢવીને જેને અમે ઘરે ઋષિભાઈ તરીકે ઓળખીએ છીએ, એમનો જન્મ થયો અને જ્યારે તે નાનપણ હતા ત્યારથી મારા વાઈફ છે સરકારી દવાખાનામાં નોકરી કરતા અને એમની સાથે જ્યારે તે દવાખાને જતું ત્યારે એની પોતાની ઈચ્છા એવી હતી કે મારે ડૉક્ટર થવું છે. મારા વાઈફની એવી ઈચ્છા, દક્ષાબેન ગઢવી એની પણ ઈચ્છા એવી કે અમે મા દીકરો બંને એક સાથે નોકરી કરીએ. થયું પણ એવો ઈશ્વરનો સંકેત હતો અને ઈશ્વરના આશીર્વાદથી એ અહીંયા ફૂલ ટાઈમ ગાયનોકોલોજીસ્ટ તરીકે આવ્યા. મારા વાઈફ ત્યાં હેડ નર્સ તરીકે નોકરી કરતા, બંને 1 વર્ષ સુધી સાથે નોકરી કરી. એ પછી મારા વાઈફે નોકરી મૂકી દીધી અને ડૉક્ટર ગઢવી છે એ પણ ત્યાંથી પ્રાઇવેટમાં આવ્યા. પ્રાઇવેટમાં લાઈફ કેર હોસ્પિટલમાં ચાલુ કર્યું. ત્યાંથી પછી સમયની માંગ સાથે અત્યારે અહીંયા હાઈવે ઉપર બધા જ્યારે ડૉક્ટરો બધા આવ્યા છે, લોકોને વાહન વ્યવહારની જરૂરિયાત છે, ત્યારે અહીંયા ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ જાંજરડા ચોકડી દ્વારિકા પ્લાઝા 2 ત્યાં એમણે જે નવું દવાખાનું ચાલુ કર્યું છે, 15 તારીખથી ચાલુ થશે. હું ડૉક્ટર કેપી ગઢવી, ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાત, છેલ્લા 20 વર્ષથી જૂનાગઢની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છું. જ્યારે હું જૂનાગઢમાં આવ્યો ત્યારે મેં સિવિલ હોસ્પિટલ જોઈન કરી હતી અને સિવિલ હોસ્પિટલની અંદર 2 વર્ષ કામ કર્યું. ત્યારે 20 વર્ષ પહેલાંનો ઇતિહાસ જુઓ તો જૂનાગઢથી છેક ઉના સુધીના સ્પેસ જે બધા સિટી છે ત્યાં કોઈ ગાયનેકોલોજીસ્ટ એટલા હતા નહીં. એટલે કુદરતી રીતે આપણને એટલું બધું વર્ક કરેલું છે ત્યારે કે કોમ્પ્લિકેટેડ કેસ બધા ઉનાથી, કોડીનારથી, વેરાવળથી, ધારીથી, અમરેલીથી, જેતપુર બાજુથી બધી જગ્યાએથી એટલા પેશન્ટો આવ્યા અને એટલો બહોળો અનુભવ મેળવ્યો છે કે એના પછી મેં પૂનમ મેટર્નિટી હોસ્પિટલ સ્ટાર્ટ કરી. 6 વર્ષ અમે ત્યાં રહ્યા. પછી લાઈફ કેર હોસ્પિટલ સમયની માંગ સાથે અમે 6 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી લાઈફ કેર હોસ્પિટલ બનાવી, મલ્ટી સ્પેશિયાલિટી. હું ડૉક્ટર બાગલખી અને ડૉક્ટર પિન્ટો 13 વર્ષ ત્યાં કરી
અને બહુ જ ઘણું કામ કર્યું. ત્યારે અમારે 4D સોનોગ્રાફી કેન્સર ડિટેક્શન સેન્ટર જુનાગઢ જિલ્લાની અંદર પ્રથમ લઈ આવેલા હતા. ગાયનેક પીડિયાટ્રિકની હોસ્પિટલ સંયુક્ત રીતે પહેલી હતી. પરંતુ હવે સમયની માંગને લીધે ટ્રાફિક સમસ્યાઓ પુષ્કળ થઈ ગઈ છે. પાર્કિંગની અવ્યવસ્થા થઈ જતી હતી, પેશન્ટને અગવડતા પડતી હતી. એટલા માટે હવે અમે આધુનિક સગવડતા અને ટેકનોલોજી, કેમ કે સગવડતા ખાલી આપો અને ટેકનોલોજી ન લઈ આવો તો ન ચાલે, એટલે આધુનિક 4D સોનોગ્રાફી, ઇન્વેઝિવ પ્રોસિજર, કેન્સર ડિટેક્શન સેન્ટર, લેપ્રોસ્કોપી, દૂરબીન વડે ઓપરેશન જે બધા થાય છે સ્ત્રી રોગને લગતા, જેવા કે ગર્ભાશયની ગાંઠ હોવી, ગર્ભાશયમાં બગાડો હોવો, ટ્યુબમાં તકલીફ હોવી, ટ્યુબમાં બાળક હોવું, વંધ્યત્વ હોવું, ક્યારે એક્ટોપિક પ્રેગ્નન્સી રહી જાવી, તો એ દરેક જાતની કોમ્પ્લિકેટેડ કેસ પણ આપણે અહીંયા ઓપરેશન થઈ શકે, પ્લસ આઈસીયુ બેકઅપ મળી જાય એ રીતની જ ફેસિલિટી કરેલી છે. સામે જ આપણે બ્લડ બેંક બનાવેલી છે, જેની અંદર બ્લડના ઘટકો પણ મળે છે, જેથી પહેલાં જે આપણે 12 પેશન્ટ મોકલી દેવા પડતા હતા એ ન મોકલવા પડે. અને ઝાંઝેડા રોડ પસંદ કરવાનું રીઝન જ એ હતું કે અહીંયા બધી જાતની બ્રાન્ચ અવેલેબલ છે. ક્યારે પણ કોઈ પણ ખરાબ પેશન્ટ લઈએ છીએ તો આપણને દરેક ટીમનો સપોર્ટ મળી રહે અને આપણે પેશન્ટની સાવચેતી રાખી અને આપણને પૂરી સારવાર આપીએ, જેથી કરીને આપણે એને રાજકોટ, અમદાવાદ જે રિફર કરવા પડતા એ રિફર ન કરવા પડે. એના માટે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. અમારી હોસ્પિટલમાં 14 બેડની હોસ્પિટલ છે. સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમ, સ્યુટ રૂમ, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન અને લેબર રૂમ અને ઓટી, આ બધી ફેસિલિટી છે. 4D સોનોગ્રાફી છે, કેન્સર ડિટેક્શન સેન્ટર આવેલું છે. આ બધી સગવડતા સાથે જે આખું ગાયનેક ડિપાર્ટમેન્ટનું પેકેજ કહે, બધી વસ્તુ અહીંયા એક સેન્ટરની અંદર અવેલેબલ થઈ જાય એવું છે. એના માટે અમે 15/5/2022ના રોજ દ્વારિકા પ્લાઝા 2 ઝાંઝેડા ચોકડી ઉપર શુભારંભ કરીએ છીએ. તો દરેક મિત્રોને વિનંતી છે કે દરેક મિત્રો ઉદ્ઘાટનમાં આવે. ઉદ્ઘાટનમાં સંજોગવશાત ન આવી શકે તો પાછળથી પણ અમારી મુલાકાત લે. દર ગુરુવારે 9 થી 11 હું મેડિકલ કોલેજમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર છું. 9 થી 11 ત્યાં આપણે ઓપીડી રાખેલી છે, એટલે પુઅર પેશન્ટને બધે ઓપરેશન પણ ત્યાં ફ્રી થઈ જશે. પોલીસમેન અને આર્મીના જવાનો જે આપણા દેશની ખડે પગે સેવા કરી રહ્યા છે એ લોકો માટે આપણે હંમેશા માટે એવરી ડે કન્સલ્ટિંગ સોનોગ્રાફી કાયમ માટે ફ્રી રાખેલું છે. તો એવા લોકોને પણ જરૂરિયાતમંદો ગમે ત્યારે આવે અને એનો પૂરતો લાભ લે. થેન્ક યુ વેરી મચ. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016 થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017 થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જુનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ.
શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ ST બસ સ્ટેન્ડમાં પરિવહન કરવા આવતા હજારો મુસાફરોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે આજથી ઠંડા પાણીની સુવિધા એવા વોટર કુલરની અર્પણ વિધિ કરવામાં આવી છે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતા શાંતાબેન કોઠારી અને લંડન સ્થિત પાર્વતીબેન ચૌહાણ પરિવારના આર્થિક અનુદાનથી આજે શૈલેષભાઈ કોઠારી તેમજ અતુલભાઈ કોઠારી પરિવારે આ વોટર કુલરની અર્પણ વિધિ કરી હતી. આ પ્રસંગે સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, STના ડેપો મેનેજર શ્રી કાચા, દાતાર સેવક બટુક બાપુ અને મોટી સંખ્યામાં કોઠારી પરિવારના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈ કોઠારીએ જણાવ્યું કે માણસ પાસે ધન અને સંપત્તિ તો હોય છે, પરંતુ તેને કેવી રીતે તે વાપરે છે એ ખૂબ જ મહત્વનું છે. આજે STમાં આવતા હજારો મુસાફરોને જ્યારે પીવાનું ઠંડુ પાણી મળી રહેશે ત્યારે તેઓ અંતરથી તમામ લોકોને આશીર્વાદ આપશે. સત્યમ સેવા યુવક મંડળની આ પ્રવૃત્તિની STના વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજરે પણ પ્રશંસા કરી હતી. સત્યમ સેવક યુવા મંડળના પ્રેરણાથી અને ખાસ તો ઘણા ટાઈમ થયા કોઈક એવી જગ્યાએ એક પાણીનું પરબ મૂકવાની ગણતરી હતી, પણ આ જોગાનુજોગ સત્યમ સેવક યુવા મંડળે પ્રેરણા કરી અને ST બસ સ્ટેન્ડમાં એ કે પાણી મૂકો તો લાખો લોકો, અને જૂનાગઢ યાત્રાનું ધામ હોય, લાખો લોકો ઠંડા પાણીનો ઉપયોગ કરે અને આશીર્વાદરૂપ એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. તો મને ઈચ્છા થઈ, મેં કીધું તો ચાલો મારા મમ્મીના નામનું શ્રી મુક્તાબેન શાંતિલાલ કોઠારી, હસ્તે શૈલેષ કોઠારી, અને બીજા દાતા છે શ્રી પાર્વતીબેન કાંતિભાઈ ચૌહાણ લંડન, હસ્તે બટુકભાઈ કે ચૌહાણ. આમ અમે બંને દાતા તરફથી ઠંડા પાણીના કુલરનું આજે લોકાર્પણ વિધિ કરી રહ્યા છીએ. અને હું તો દરેકને એમ જ કહું છું, ધન 3 રીતે ખર્ચાય છે. એક વેડફવું, વાપરવું અને વાવવું. ખોટી બિનજરૂરી ખર્ચા કરે સમાજને દેખાડો કરવા માટે એ વેડફવું, પોતાની કુટુંબ અને સ્ટેટસ પ્રમાણે ખર્ચે એ વાપરું, અને નિસ્વાર્થ ભાવે આવી પ્રવૃત્તિમાં દાન આપી અને પૈસો વાપરે એને ખરેખર વાવ્યો કહેવાય. અને વાવેલું છે એ જ ઉપયોગ આવશે, બાકી બધું અહીંનું અહીં રહી જશે. જૂનાગઢના યુવા ગાયક કલાકાર ગૌરાંગ ઓઝાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે ઓઝા પરિવાર તેમજ ગૌરાંગના મિત્રો તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
21 વર્ષ પહેલા બંને કિડની ગુમાવી ચૂકેલ ગૌરાંગ ઓઝા એમના પિતા લલિતભાઈ ઓઝાની એક કિડની ઉપર 20 વર્ષ સુધી સંગીતને સથવારે જીવતો રહ્યો હતો. સંગીત યાત્રા દરમિયાન ગત વર્ષે કોરોનાનો ભોગ બન્યો અને 1 વર્ષ પહેલા ગૌરાંગ ઓઝાનું મૃત્યુ થયું. એમને રક્તદાન કરવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ કિડની ફેલ્યોર હોવાને કારણે તે રક્તદાન કરી શકતો નહોતો. એમના મિત્રોએ આજે એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ દ્વારા ગૌરાંગ ઓઝાને રક્તાંજલિ અર્પી હતી. આજે આ રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ગૌરાંગના માતા પિતા પ્રવીણાબેન ઓઝા અને લલિતભાઈ ઓઝા ઉપરાંત સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, દાતાર સેવક બટુકબાપુ, પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર અને મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિના લોકો તેમજ કલાકાર જગતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ખમીર મજમુદાર, સુનિલ જોશીપુરા અને ચિંતન બુચની જેમતને કારણે આજે સવારે આકરી ગરમીમાં પણ 50થી વધુ રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. તો મોટી સંખ્યામાં લોકોએ ઓઝા પરિવારને સાંત્વના આપીને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે માનવતાનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો. તે બદલ ઓઝા દંપતીને અભિનંદન પાઠવ્યા હતા. આજે શ્રીમાન લલિતભાઈ ઓઝા પરિવાર તરફથી એમના સ્વર્ગીય પુત્ર ગૌરાંગભાઈની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા છે. જેમનો જન્મ થાય છે એમણે એક વખત જવાનું જ છે, પરંતુ કેટલાક મૃત્યુ આપણે હંમેશને માટે યાદ રહે તેવા પ્રકારના હોય છે. ગૌરાંગે નાની ઉંમરમાં જ વિદાય લીધી અને એમના પરિવારે આ વિદાય સમયે 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, ત્યારે સેવાના માધ્યમ દ્વારા એમની આ પુણ્યતિથિ મનાવવાનું નક્કી કર્યું છે. અને આજે અનેક રક્તદાતા ભાઈ બહેનોએ પોતાનું રક્ત આપીને આજે સ્વર્ગીય ગૌરાંગભાઈને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગૌરાંગ ઓઝાના પિતા લલિત ઓઝા, અમારા પુત્ર ગૌરાંગને આજે પુણ્યતિથિ 1 વર્ષ થયું અને એની યાદમાં એને સ્મરણાંજલિ માટે મેં રક્તદાનનો કેમ્પ યોજ્યો છે. અને બધા મિત્રો બધાએ જે સહકાર આપ્યો એ માટે હું બધા મિત્રોને, બધા સગાવાલાને ધન્યવાદ આપું છું. અમને અનેક સંસ્થાઓને કારણે અમને આ રક્તદાનનું આયોજન કરવાની પ્રેરણા મળી. તો બીજી તરફ આવો જ એક મહારક્તદાન કેમ્પ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુના 64મા જન્મદિને ઉજવવામાં આવશે. પ્રેમાનંદ વિદ્યા મંદિર, વંથલી રોડ ખાતે આગામી 17/5 અને મંગળવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી મહારક્તદાન શિબિરનું આયોજન રાજગોર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની યાદીમાં જણાવ્યા અનુસાર મુક્તાનંદ બાપુના જન્મદિનને રક્તદાન શિબિર સાથે ઉજવવાની કાર્યવાહી ચાલે છે. અલગ અલગ 60થી વધુ ગામોમાં આ કેમ્પનું આયોજન થયું છે. ત્યારે યુવા રક્તદાતાઓને રક્તદાન કેમ્પમાં જોડાવા રાજગોર યુવક બ્રાહ્મણ મંડળ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે આજથી 2 દિવસ માટે ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું છે. જૂનાગઢની જ એક કલાકાર મેઘના સોલંકી કે જેમને વડોદરા ફાઇન આર્ટ્સમાંથી આ તાલીમ લીધી છે અને કોરોના અને લોકડાઉનના 2 વર્ષ દરમિયાન એમણે જે પોતાની કલ્પના શક્તિનો સૂઝબૂઝભર્યો ઉપયોગ કરીને જે ચિત્રો દોર્યા હતા એમનું પ્રદર્શન આજથી રેડક્રોસ હોલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ચિત્ર પ્રેમીઓએ ઉપસ્થિત રહીને આ મેઘના સોલંકીની કલાને નિહાળી હતી. દરમિયાન મેઘના સોલંકીનો સૂર રહ્યો કે 2 વર્ષ દરમિયાન એમણે જે જેમત ઉઠાવી છે એ પીછી અને કલરની જેમત આજે રેડક્રોસ હોલમાં ચિત્ર પ્રદર્શન તરીકે ખુલ્લી મૂકવામાં આવી છે, તેનો તેમને આનંદ છે. બરોડાની આંટી છે. મેં વઢવાણ સુરેન્દ્રનગર ફાઇન આર્ટ્સ કરેલું છે અને અત્યારે મારા લગભગ 57 પેઇન્ટિંગ્સ રાખેલા છે પ્રદર્શનમાં. જ્યારે લોકડાઉન થયું ત્યારે મેં આ ચાલુ કર્યું અને આ લગભગ મારા 2 વર્ષની મહેનત છે. વધારે પડતું માઇક્રો પેનથી વર્ક કરું છું, તો માઇક્રો પેનથી વધારે ફાવટ આવી ગઈ છે મારી અને 57 પેઇન્ટિંગ્સ છે મારા. આનું પર્પઝ એક જ છે કે જે મેં 2 વર્ષમાં મહેનત કરી છે એ હું અત્યારે એક્ઝિક્યુટ કરી.
સમગ્ર દેશમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢમાં આવતીકાલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 2 કાર્યક્રમો યોજાશે. પ્રથમ ઉપક્રમ ઓડિટોરિયમ ખાતે સાંજે 7 કલાકે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની કસ્ટમર મીટ અંતર્ગત યોજાશે, જેમાં કોકો બેંકના પૂર્વ ચેરમેન અને પથદર્શક ડોલરભાઈ કોટેચા કસ્ટમર મીટમાં સંબોધન કરશે. સાથોસાથ બીજા ચરણમાં ચુનંદા કલાકારો દ્વારા આધુનિક લાઇટ અને સાઉન્ડના સથવારે દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આવતીકાલે સાંજે 7 કલાકે કોકો બેંક કસ્ટમર મીટ અને દેશભક્તિના આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે ડોલરભાઈ કોટેચા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આવો જ એક બીજો કાર્યક્રમ આવતીકાલે સાંજે હાટકેશ્વર શિવાલય ખાતે વિરાસત કાર્યક્રમ અંતર્ગત યોજાશે, જેમાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાસ્ત્રીય ગીત સંગીત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરાસત કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદી, અમિતભાઈ બુચ અને ગાંધીનગર સ્થિત અકાદમીના પીજી પટેલ દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રેમીઓને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે રવિવારે સાંજે 6 કલાકે હાટકેશ્વર શિવાલય જૂનાગઢ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા,
જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તેમના આકરા તેવરના દર્શન કરાવ્યા છે. 3 દિવસ પહેલા વંથલી તાલુકાના એક દેવી પૂજક ગરીબ પરિવારનો એક ટ્રક વંથલી પોલીસ દ્વારા ભંગારમાં વેચી નાખીને તોડ કરવાની ઘટના ઘટી હતી, જે અંગે ગરીબ દેવી પૂજકે જિલ્લા પોલીસ વડામાં રજૂઆત કરી હતી. રવિ તેજા વાસમ શેટ્ટીએ વંથલી પોલીસ સ્ટેશનના 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે પીએસઆઈ એપી ડોડિયાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. જિલ્લા પોલીસ વડાના આ પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢમાં એક યુવાન ઉપર હુમલો કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં વેરાવળના એક સરકારી વકીલ સહિત 5 સાગરીતોની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિગમ જેઠવા નામના સરકારી વકીલ કે જે વેરાવળ રહે છે, તે વારંવાર ઝાંઝરડા ચોકડી ઉપર એક એપાર્ટમેન્ટમાં એક મહિલાને મળવા આવતા હતા. આ જ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પેટ્રોલની ચોરી થતી હોવાને કારણે હિરેનભાઈ ભૂત અને તેના મિત્રોએ સીસીટીવી કેમેરા ચેક કરતા પેટ્રોલની ચોરી કોણ કરે છે એ તો ખબર ન પડી, પરંતુ નિગમ જેઠવા વારંવાર એક મહિલાને મળવા આવે છે તે બાબતનો પર્દાફાશ થયો. એમનું બંદૂક રાખીને નિગમ જેઠવા અને તેના 5 સાગરીતોએ તાજેતરમાં હિરેન ભૂતનું અપહરણ કરીને તેને માર્યો હતો. એટલું જ નહીં, મારી નાખવાની કોશિશ પણ કરી. જૂનાગઢ શહેરના ઝાંઝરડા ગામે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા હિરેનભાઈ ચિમનલાલ ભૂત કે જેઓ મધુરમ ચોકડી ખાતે સિરામિકનો વ્યવસાય કરે છે, તેઓને તારીખ 12 મેના રોજ રાત્રિના 9 વાગે 4-5 ઈસમો દ્વારા મારવામાં આવેલ તેમજ તલવાર અને છરીથી હુમલો કરવામાં આવેલ, જે બાબતે નિગમભાઈ જેઠવા રહેવાસી વેરાવળ
ફોન કરનાર મુસ્તાક અને 4 અજાણ્યા ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સોર્સ અને વિશ્વાસ પ્રોજેક્ટ આધારે જે ઇન્સ્ટોલ કરેલા કેમેરા આધારે તપાસ કરતા આ ગુનામાં એક કાર વપરાયેલી, જે કારના નંબર આધારે માલિકને મળતા માલિક દ્વારા એવી જાણ કરવામાં આવેલી કે આ જે કાર છે એ સરકારી વકીલ જે કે વેરાવળમાં નોકરી કરે છે નિગમભાઈ જેઠવા, તેઓ બપોરના લઈ ગયેલ હતા. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ નિગમભાઈ જયરામભાઈ જેઠવા, તેના વકીલ મિત્ર આબિદભાઈ ઈસાભાઈ સુમરા અને આ સિવાયના 3 આરોપીઓ જે વકીલ મિત્ર આબિદભાઈના અસીલ છે, અફજલ ઉર્ફે ચીપો સતારભાઈ ગોવાલ, રફીક ઉર્ફે ટોમેટો સતારભાઈ ચૌહાણ અને આ બાબતે જે ફોન કરનાર છે મુસ્તાકભાઈ ઉર્ફે મુસ્તાક બાપુ, એવો 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી નિગમભાઈ જયરામભાઈ જેઠવા વેરાવળ ખાતે સરકારી વકીલ છે અને વકીલનો વ્યવસાય કરે છે. એના મિત્ર છે વકીલ મિત્ર જે સહ આરોપી છે આબિદભાઈ સુમરા, તેઓએ તેને સહકાર આપેલ અને આ બાબતે તેના અસીલો જે છે અફજલ ઉર્ફે ચીપો, રફીક ઉર્ફે ટોમેટો અને શરીફ ઉર્ફે ભૂરો, જે પૈકી શરીફ ઉર્ફે ભૂરોને પકડવાનો બાકી છે અને આ 3 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ જે બનાવ બનવાનું કારણ છે કે ત્યાં એપાર્ટમેન્ટમાં પેટ્રોલની ચોરી થતી હોય, જે આધારે સીસીટીવી કેમેરામાં ચેક કરતા આ નિગમભાઈ જેઠવા એક જે એપાર્ટમેન્ટમાં રહેતા ઈસમને ત્યાં એમની ગેરહાજરીમાં તેમની પત્નીને મળવા આવતા હોય, જે બાબતની જાણ નિગમભાઈ જેઠવાને થતાં તેઓને મારી નાખવાના ઈરાદે હુમલો કરવામાં આવેલ હતો. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ સામે આવેલ હાર્મોની હોટલમાંથી કર્મચારીના 3 મોબાઈલ ચોરનાર એક યુવાનને પોલીસે પકડી પાડ્યો છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે એક યુવાન કંઈક શોધખોળ કરતો હોય, કંઈ ન જડતા કર્મચારીઓના સામાન પાસે રહેલા 3 મોબાઈલની તે ચોરી કરે છે. મોબાઈલ સેરવીને તેના ખિસ્સામાં નાખીને આ યુવાન સિફતભેર ત્યાંથી ભાગી જાય છે, પરંતુ સીસીટીવી કેમેરામાં યુવાનનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મોબાઈલ ચોરને પકડીને તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારે પૂનમે ગીરમાં અનોખી રીતે થશે સિંહની ગણતરી. 5 વર્ષે થતી ગણતરીની જેમ જ સિંહની હિલચાલ નિહાળી વનકર્મીઓ પત્રકો ભરશે. વધતી જતી મોંઘવારીને લઈને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતી કેન્દ્ર સરકાર. ઘઉં તેમજ લોટના ભાવમાં ઘટાડો થવાની આશા. બસમાં મુસાફરી કરતા હજારો યાત્રિકોને ઠંડુ પાણી મળે તે માટે દાતાઓના સહયોગથી બસ સ્ટેન્ડમાં વોટર કુલરની અર્પણ વિધિ. યુવા ગાયક કલાકાર ગૌરાંગ ઓઝાની પ્રથમ પુણ્યતિથિએ રક્તાંજલિ અર્પણ કરતા રક્તદાતાઓ. વંથલીના ગરીબ ટ્રક ચાલકનો ટ્રક ભંગારમાં વેચી તોડ પ્રકરણમાં 5 કોન્સ્ટેબલ સસ્પેન્ડ. પીએસઆઈની બદલી, એસપીએ બતાવ્યો પરચો. મિત્રો, આવતીકાલે રવિવારની રજા છે. સોમવારે વૈશાખી પૂર્ણિમા છે, બુદ્ધ જયંતિ છે, નરસિંહ મહેતા જન્મ જયંતિ પણ છે. આવા વિશિષ્ટ દિવસે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.